આજે આપણે મોતીના દાણા જેવી છૂટી છૂટી બૂંદી બનાવીને તૈયાર કરીશું, જેમાં પરફેક્ટ ખાંડ, ના ચાસણી વધારે ના ઓછી, લોટનું પ્રમાણ પણ એ પ્રમાણે પાણી વધારે કે નહીં ઓછું, એકદમ મોતીના દાણા જેવી કંદો જેવી જ ઘરે બનીને તૈયાર થશે. તો ચાલો બનાવીએ. તો કોઈ પણ મિક્સિંગ બોલ લઈ લઈશું. એની અંદર આપણે મેજરમેન્ટ પરફેક્ટ રાખવાનું છે. તો કોઈ પણ વાટકી કે માપ લઈ લેવાનું છે. ઘરની કોઈ પણ રેગ્યુલર વાટકી નાના મોટી તમારે લેવાની. મેં અહીંયા 1 કપ બરાબર વાટકી છે એ ચણાનો લોટ લીધો છે અને આપણે એને ચાળીને લઈશું, જેથી એ બધા કણ એકદમ સરસ રીતે ગઠ્ઠા આપણે જ્યારે લોટ કરીએ ને એની અંદર ગઠ્ઠા ન થવા જોઈએ, એટલા માટે ચાળીને લેવાનો છે લોટ. એટલે 1 વાટકી મેજરમેન્ટ સાથે મેં લીધું છે અને 1 વાટકીમાંથી ઘણી બધી બૂંદી બનીને તૈયાર પણ થાય છે. તો જે વાટકીના માપથી આપણે ચણાનો લોટ લીધો છે એ જ વાટકીના માપથી આપણે બધું જ મેજરમેન્ટ કરવાનું છે. ખાંડ અને પાણીનું પ્રમાણ કેટલું લેવું, તો 1 વાટકી આપણે ચણાનો લોટ છે એની સામે મેં અહીંયા 1 વાટકી પાણી લીધું છે. પરંતુ પાણી આપણે 25% બચાવી દેવાનું છે. આમાં આપણે 4 ભાગ કરીએ, એમાંથી 3 ભાગનું પાણી આપણે વાપરવાનું છે અને 1 ભાગનું પાણી આપણે નથી નાખવાનું. એટલે કે 1 વાટકી ચણાના લોટની અંદર પોણી વાટકી પાણી નાખવાનું છે, એથી વધારે નાખવાનું નથી. જ્યારે એ લોટની કન્સિસ્ટન્સી હું તમને જો બતાવું, હવે આપણે થોડું પાણી રાખ્યું છે, એમાંથી આપણે 25% જેટલું વાટકીના નીચેના ભાગમાં રાખી દીધું. હવે એનો આપણે ઉપયોગ કરવાના નથી. હવે બેટરને ઘાટું લાગે કે પાતળું લાગે, તમને બેટર જે બનાવવો છે તમારે જોવાનું, તો પણ તમારે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. હવે બેટરને આપણે એક જ ધારું, એક જ ડાયરેક્શનમાં સરસ રીતે ફેંટવાનું છે. એટલે એની અંદર હવા ભરાશે અને જે બબલ્સ બનશે ને, જેથી બૂંદી તમારી એકદમ ગોળ ગોળ સરસ બનશે. અહીંયા મેં ખૂબ જ ફેટી લીધું છે વિસ્કરની મદદથી. વિસ્કર ના હોય તો હાથથી પણ આ રીતે ફેટી લેવાનું બેટરને. તો બેટર થોડું ફ્લફી અને કલર પણ થોડો બદલાઈ જશે. હવે ચમચાની મદદથી તમે જુઓ, એકદમ સરસ ધાર થાય છે. પરંતુ બેટર તમને પાછળનો ભાગ હું બતાવું તો ઘાટું છે. ચમચાના પાછળના ભાગમાંથી એ નીતરતું નથી, ચોટેલું જ છે. તો આ રીતે તમારે બેટર બનાવીને તૈયાર કરવાનું છે. પરફેક્ટ માપ છે કે 1 કપ ચણાનો લોટ કોઈ પણ લો વાટકો, એની સામે 1/4 કપ તમારે પાણી નાખવાનું છે. એથી વધારે પાણીનો ઉપયોગ કરવાનો નથી અને ઓછું પણ નહીં. હવે ચાસણી માટે ખાંડમાં શું કરવાનું, ખાંડની 1 પણ ચમચી ચાસણી બચશે નહીં. તમે જો આ રીતે કરશો ને તો 1 વાટકી ચણાના લોટની સામે તમારે 1.5 વાટકી ખાંડ લેવાની છે અને 1 વાટકી ભરીને પાણી લેવાનું છે. આ પરફેક્ટ મેજરમેન્ટ અને પરફેક્ટ માપ છે. 1 પણ ચમચી ચાસણી વધારે પણ નહીં અને ઓછી પણ નહીં. બૂંદી એકદમ પરફેક્ટ બનશે. તમે મારી બધી જ મેથડ ફોલો કરશો તો પહેલી જ વારમાં તમે બૂંદી બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે, એટલી સરસ બનશે. પણ આ મેથડ તમે જરૂરથી ફોલો કરજો. હવે 1.5 વાટકી આપણે ખાંડ અને 1 વાટકી પાણીને પહેલાં ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે. વચ્ચે આપણે ઓગાળવાની છે ખાંડ. એકદમ સરસ ખાંડ ઓગળી જાય પછી તમે થોડી ફ્લેમ વધારી શકો છો, ત્યાં સુધી વધારવાની નહીં. આપણે ખાંડ ઓગાળવા નાખીએ ત્યારે એલચીનો પાવડર અથવા તો આ રીતે મેં 2 એલચી તોડીને હું નાખી દઉં છું. ઓગાળવા નાખીએ પાણી સાથે જ નાખી દેવાનું. અને બૂંદીમાં ચાસણી લેવાની હોતી નથી તારવાળી. આપણે જે રીતે જાંબુમાં આપણે ચીપચીપી આપણે આંગળી ઉપર લઈ અને આપણી આંગળી છે એ લપસી જતી હોય છે, તમે જુઓ ને તો એ રીતે ચીકણી થોડીક ચાસણી થાય. એટલે કોઈ તારવાળી લેવાની નથી. એટલે આપણે એને ઉતારી લેવાનું છે નીચે. તો અહીંયા આંગળી તમે અડાવો ને તો આ રીતે આમ લ્યો ને તો તમને આમ થોડુંક ચીકણું જેવું લાગે, બસ એટલું જ. એથી વધારે તમારે ચાસણી લેવાની નથી. હવે આપણી ચાસણી થઈ ગઈ છે બૂંદી માટે, તો નીચે લઈ લઈશું અને ચાસણીને સાઈડમાં રાખી અને અત્યારે આપણે તેલ ગરમ થવા માટે રાખી દઈએ. અહીંયા બૂંદીનું બેટર તમે જોઈ શકો છો, એકદમ ઘાટું છે, એટલું પાતળું પણ નથી અને એટલું વધારે પડતું ઘાટું પણ નહીં, એવું સરસ. હવે હું અહીંયા ચપટી જલેબીનો પાવડર એટલે કે પીળો ફૂડ કલર નાખું છું, જેથી આપણી બૂંદી છે કલરવાળી બને. બિલકુલ ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખવાનો. ઓરેન્જ કલર નાખતા હોય છે ઘણા પીળો કલર નાખતા હોય છે. અને જો કલરની કરવી હોય તો થોડું બેટર અલગ કરી અને એમાં ટીપું ટીપું કલર નાખી દેવાનો, તો પણ તમારી કલરફુલ બૂંદી બની જાય. પણ બેટર બનાવવાનું અને ચાસણી બંનેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પાડવાની વાત છે. અત્યારે આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે એની અંદર જે તેલ ગરમ થવા માટે રાખ્યું છે એમાંથી 1 ચમચી તેલ આપણે બેટરમાં નાખવાનું છે, વધારે નહીં. ગરમ કરવા રાખ્યું છે એ જ તેલ સેમ આમાં 1 ચમચી આપણે નાખી દઈશું. અને સાથે આપણે 1 જ ચપટી જેટલો ખાવાનો સોડા નાખવાનો છે, વધારે નહીં. જો આંગળીમાં તમે લીધો જરાક અમથો, વધારે પડતો નાખવાનો નથી. મિક્સ કરી દઈશું, જેથી આપણી બૂંદી છે અંદરથી જ્યુસી થશે. અંદર બધો રસ ભરાશે એટલે એકદમ કંદોઈ બનાવે એવી જ ભરશે. સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે બૂંદી પાડવા માટે આપણી પાસે ઘરેમાં જારા અવેલેબલ હોતા નથી, તો આપણે દૂધની જાળી છે અથવા તો તળવા માટે આપણે જે જાડો લઈએ છીએ કાણાવાળો,
એ લેવાનો. તો હું તમને જાડો બતાવી દઉં. અહીંયા જારો છે, આપણે તળવા માટે બધાના ઘરમાં મોસ્ટ ઓફ હોય જ છે, અને આ દૂધની જાડી પણ હોય છે. તો હવે ગુંદી કેવી રીતે પાડવાની? ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, થોડું પોષણ નાખી લોટનો અને ચક કરી લેવાનું. તો તેલ આપણું આવી ગયું છે. તો પહેલાં આપણે દૂધની જારી રાખી દઈશું. એ દૂધની જારીને ભીનો હાથ આગળ પાછળ થોડો ફેરવી દેવાનો. પછી આ રીતે પકડી અને જારી રાખવાની, ઉપર ચમચાની ધાર કરવાની છે. એકસાથે સીધું નહીં રેડી દેવાનું, ચમચાની ધાર કરવાની, એટલે એની મેળે મેળે ગુંદી છે એ સરસ ગોળ ગોળ નીચે પડશે. ના તો તમારે ડીશને હલાવવાની છે કે ના ઉપર ચમચો ફેરવવાનો છે, બસ ધીમી ધીમી ધાર ઉપરથી ચાલુ રાખવાની છે. આ ડીશમાં તમને દેખાશે નહીં, પણ ચમચામાં દેખાશે. હું આગળ બતાવી દઈશ એ રીતે. તો એની મેળે મેળે આખું આપણું જે પેન મૂકી છે એ ભરાઈ જાય એટલે આપણે લઈ લેવાનું. લઈ અને પછી પાછળનો ભાગ છે એમાં આંગળો ફેરવી દેવાનો. હું આગળ તમને ચમચામાં બતાવી દઉં છું. જારી થોડી મોટી થઈ છે એટલે તમને દેખાશે નહીં. અને ગુંદી આપણે ઉપર નીચે થોડી વાર ફેરવીશું, ત્યાં ગુંદી સરસ એવી આપણી ગેસની ફ્લેમ મીડિયમ હોય એટલે ફ્રાય થઈ જશે. અને આને કંઈ ક્રિસ્પી કરવાની હોતી નથી. ફ્રાય થઈ જાય એટલે ગરમ ગુંદી આપણે કંદોઈ હોય એ રીતે તેલમાંથી નિતારી અને તરત ચાસણીમાં નાખતા હોય એમ આપણે પણ તરત ચાસણીમાં નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે. તો બધી ચાસણીમાં ગુંદી છે પાડતા જઈએ અને આમાં નાખતા જઈએ, એ રીતે પ્રોસેસ ચાલુ કરવાની છે. મિક્સ થઈ ગઈ. હવે તમને હું બીજી પ્રોસેસ બતાવું જારાથી. કે જારાથી પણ ગુંદી સેમ બજાર જેવી જ આપણે સાઇઝમાં, ના તો વધારે મોટી ના તો નાની, એકદમ પરફેક્ટ બને છે. હવે આ રીતે જારો રાખવાનો, હાથ ભીનો ઉપર નીચે લગાવી દેવાનો. પછી ઉપરથી ચમચાની ધાર આ રીતે કરવાની ઝીણી ઝીણી, અને ગુંદી એની મેળે પડતી જશે. એકદમ સરસ લોહી ભરાઈ જશે. અને સેમ દૂધની જાળીથી પાડેલી એ જ સાઇઝમાં જારાની બંનેની ગુંદી સેમ પડે છે. અને તમે જોશો ને તો એકદમ સરસ ગોળ 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 પડીને તૈયાર થશે, પરફેક્ટ બનશે. ઘણા લોકો ગુંદીમાં ડરતા હોય કે ઘરે ગુંદી બરાબર ગોળ પડતી નથી, પરંતુ જો તમે મારી મેથડ ફોલો કરશો અને તમે પહેલી જ વાર બનાવો છો તો પણ તમારી બુંદી કંદોઈ જેવી જ બનશે. 100% ગેરંટી, કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ તમારે આ મેથડ ફોલો કરવાની છે. હવે આ રીતે ગુંદી તૈયાર થઈ જાય એટલે જે જાડો હોય ને નીચેથી આ રીતે ચોખ્ખો કરી દેવાનો. નીચેથી, ઉપરના ભાગમાંથી ના કરો ચાલે. નીચેથી ચોખ્ખો કરી અને ફરી આપણે એને આ રીતે રાખી અને ઉપર ધાર કરવાની. એને કોઈ ટચ કરવાનું નથી, જારો આપણે હલાવવાનો નથી, સેમ જગ્યાએ જ રાખવાનો, ખાલી ઉપરથી ધાર આપણે એક હાથે કરતું જવાનું. એટલે એકદમ પરફેક્ટ બુંદી પડી જશે. સરફેસ ભરાઈ જાય એટલે ફટાફટ જારો નીચે લઈ લેવાનો. તો આ મેથડથી તમે બનાવશો, બુંદી પણ સરસ બનશે. અને બેટર બનાવવામાં પાણીનું પરફેક્ટ માપ છે. ખાંડ માટે ચાસણીનું હું તમને આગળ જણાવી દઉં. 1 પણ ચમચી તમારી ચાસણી બગડશે નહીં, અને ચાસણી કોરી પણ ગુંદી રહેશે નહીં. તો આ મેથડ એકદમ પરફેક્ટ છે. અને જો તમને મારી આ ગુંદીની રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો હવે આપણી મોતીના દાણા જેવી છૂટી છૂટી ગોળ ગોળ ગુંદી છે, અને હું તમને દબાવીને પણ બતાવી દઉં. અંદરથી આ રીતે એકદમ પોચી છે, સરસ મજાની. તો આપણી ગુંદી અત્યારે બધી જ છે, મેં ચાસણીમાં તરત બનાવતી ગઈ અને નાખતી ગઈ છું. હવે આને મિક્સ કરી દઈ અને હું તમને ચાસણી હવે બતાવી દઉં. કે અત્યારે તમને થોડી ચાસણી ગુંદીમાં જગ્યા કરશો ને નીચે દેખાશે કે હજી એમાં ચાસણી છે, પરંતુ 30 મિનિટ માટે આપણે રેસ્ટ ઉપર રાખીશું. અહીંયા તમે જુઓ ચાસણી નીકળે છે, ચમચો દબાવું ને તો સાઈડમાં અત્યારે હજી ચાસણી છે એમાં. પરંતુ 30 મિનિટ આપણે આ રીતે મિક્સ કરી ઢાંકી દઈએ. 10-10 મિનિટ થાય એટલે નીચે હલકા હાથે તમારે ફેરવવાની, એટલે બધી જ ગુંદીમાં ચાસણી પરફેક્ટ ચડી જાય. 30 મિનિટ પછી તમે જોશો તો ગુંદીમાં તળિયામાં એક જરાક પણ ચાસણી દેખાશે નહીં. હવે હું તમને જગ્યા કરીને પણ બતાવી દઈશ કે જરાક પણ, અને અત્યારે તમને ચાસણી આપણે ચડાવી છે એટલે થોડી તમને જો અહીંયા જુઓ ચમચી પણ ચાસણી દેખાતી નથી. પરફેક્ટ થઈ ગઈ છે આપણી ચાસણી, ના તો વધારે ના ઓછી. બીજું કે અત્યારે તમને ગુંદી થોડી આમ ગરમ ગરમ ચાસણી ચડેલી છે એટલે થોડી તમને ચોટેલી દેખાય, પરંતુ જેમ ઠંડી થશે ને એમ એકદમ ખુલ્લી ખુલ્લી મોતીના દાણા જેવી થઈ જશે. અને અંદર તમે જોઈ શકો જ્યુસ કેટલું સરસ નીકળી રહ્યું છે, અંદરથી ચાસણી ભરાઈ ગઈ છે સરસ મજાની. તો અત્યારે હવે સર્વ કરી દઈએ. તો આ ગુંદીનું પરફેક્ટ મેજરમેન્ટ સાથે છે. તમે આ રીતે ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી ગુંદીની રેસીપી કેવી લાગી છે. આ મેથડથી તમે બનાવશો તો પણ તમારી નો ફેલ રેસીપી છે, ક્યારેય ગુંદી ફેલ થશે નહીં અને તમે પણ ગુંદીમાં માસ્ટર બની જશો જો આ મેથડ ફોલો કરી તો. એકદમ સરસ એવી આપણી પ્રસંગોમાં કંદોઈ બનાવે ને એવી જ ગુંદી ઘરે બની ગઈ છે, અને એક વાટકીમાં તમે જોયું ઘણી બધી ગુંદી બનીને તૈયાર થાય છે. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો.